જો મિત્રો આ પીરદાદાઈથી છે ને આપણે સીધે સીધા જવાનું અહીંથી કાશ્મીર બાપુના આશ્રમે રસ્તો છે ને આ પ્રમાણે છે. જો મિત્રો પછી આપણે એ રસ્તેથી આવી ને એટલે અહીંયા બે રસ્તા ફાટે છે. આ રસ્તો સીધો ભવનાથના બજારમાં ગિરનાર તળેટી આપણે ગિરનાર પર્વત ચડીને ત્યાં પગથિયા પાસે નીકળે અને આ રસ્તો જે આપણે આવ્યા એ હવે અહીંથી આમ સીધે સીધું ભાગવાનું. હું તો એમ કહું મિત્રો, જો તમારે છે ને કંઈ નવરાઈ મળતી હોય ને તો આવી જગ્યાએ એક ફેરી આવી જવું. કામ તો જો આખી જિંદગી છે, કામ કરીને વયા જવું બધા હે, એટલે આવું જોઈ લેવાય. માઇન્ડ ફ્રેશ થઈ જાય તો એક રિચાર્જ આવે, શરીરની અંદર એક નવી ઉર્જા પેદા થાય. અમે ત્યાં વર્ષમાં એક બે ફેરી આવીને તમને ગમે જ નહીં, વળખાતા રાખીએ આખા વર્ષ રિચાર્જ થવા તો. નકર આમ ઉતરીને જવાનું હતું. જો મિત્રો આપણે કાશ્મીર બાપુના આશ્રમમાં પહોંચી ગયા છીએ અને હવન શરૂ છે એવું લાગે છે. અંદર વિડીયો શૂટનો અલાઉડ હશે ને તો તમને દેખાડીશ, બરોબર?
તો મિત્રો આપણે કાશ્મીરી બાપુના દર્શન કર્યા અને કાશ્મીરી બાપુના પણ દર્શન કર્યા. તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ, બરોબર? મારે એનો સારું છે એકદમ. એટલે કઈ આપતા હશે નાસ્તો આપેલો લાગે બધું અહીંયા જ તે નાસ્તો આપતા હશે. અમારે એટલે આપણે જ્યારે મિત્રો કાશ્મીરી બાપુના આશ્રમે જતા હતા ત્યારે મેં તમને બે રસ્તા કીધા હતા કે એક ભવનાથ નીકળે ને બરોબર, એ આપણે બીજા રસ્તો પણ હું તમને દેખાડી દઉં છું. ત્યાંથી આપણે આવીએ છીએ. જો ત્યાંથી આપણે આ બાજુ જઈએ ને એટલે અહીંયા પણ એક શેક ડેમ આવે. ત્યાંથી સીધા જ આપણે ગિરનારની સીડી પાસે નીકળશું અને થોડી ઘણી સીડી પણ ચડીશું. કાળ ભૈરવ દાદાના દર્શન તમને કરાવીશ, ત્યાં સુધી જઈશું, બરોબર. બાકી તો પછી હવે ચક્કરબાગમાં જવાનો વિચાર છે.
ગાડી Ya kata pemain di sana kata.